જ્ઞાન ગોવિંદ તડી ગયા દેહ અભિમાન સંત સમાગમ ને હરિ કથા તુલસી દુર્લભ દે સુતદાર લક્ષ્મી હો તો ઘરો ઘર પે હો ધન મળે વૈભવ મળે મળે 14 ભુવન ભાગ્યમાં હોય તો સદગુરુ મળે जीवन सुधारण के काम सतगुरु महाराज जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ સિંજીવાડા ગામના સીમાડાની અંદર શંકરપુરા વિસ્તારની અંદર આત્મારામ મહારાજ ના દેહ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો। જેના નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેના જીવનથી તો આપ બધા વાકેફ છીએ। આ જીવન એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે। અંત સમયે તો દરેકને ખબર છે કોના કોના કેવા કેવા અંત સમય હોય છે, કેવો સમય આવે છે। જેમના જેમના જેવા સમય આપણે જોયા છે એવા આપણા એક દિવસ સમય આવશે। પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું, તારે એનો જવાબ આપણે શું આપીશું? બસ એટલું યાદ રાખી આ જીવનને એવા અસત્યમાંથી સત્યના માર્ગે લઈ જવા માટેનો આ એક મોકો છે। એટલે આપણા સંતોએ જે કહ્યું છે એને આપણે ધ્યાનપૂર્વક આપણે સાંભળી આપણે આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે। ખૂબ શાંતિ રાખજો। ભજનના શબ્દો શું કહેવા માંગે છે એ આજે આપણે જીવનમાં ઉતારવાના છે। સતગુરુ મહારાજ જય હો। કૃષ્ણ કનૈયાલાલ કી જય હો। હે સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય એવા ગુરુ ગોતીએ રે। ઉગ્યા પછી અંધારું ના થાય એવા ગુરુ ગોતીએ સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય એવા ગુરુ ગોતીએ રે। સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય એવા ગુરુ ગોતીએ રે। એવો જીવન ઉજ્જવળ બની જાય એવા ગુરુ ગોતીએ કોયલનો સંગ કર્યો પેલા કાગડાએ કોયલનો સંગ કર્યો પેલો કાગડો તો કોયલ બની જાય એવા ગુરુ ગોતીએ રે। કાગડો તો કોયલ બની જાય એવા ગુરુ ગોતીએ રે। પેલો કાગડો તો કોયલ બની જાય એવા ગુરુ ગોતીએ રે।
બોલાય હંસલામ સંગ